હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દેશો ભાઈ. અત્યાર સુધી તમારી ભાઈની ચેનલ હતી અહીંયા, હવે ભાઈ અહીંયા લઈ જવાનો સમય આવી ગયો. અબ જંગ ખુદ કે સાથ લડી જાયગી. તો સવારમાં ભાઈ મસ્ત મજાનું આપણે સારોલું ભરી લીધું છે, જો એક ટ્રોલી. કારણ કે ભાઈ આની પહેલાંના વર્ષમાં આપણે સિંગ જે કરી હતી, એક વરસ થઈ ગયું છે એનું ભાઈ. પાણીના વરસાદ સારો આવ્યો હતો તે ભાઈ પલ્લી ગયું, ઢાંક્યું હતું હોવા છતાં પણ તાલપત્રી હોપટ સારોલું આપણે હળી ગયું છે પાણીના હિસાબે. તો ભાઈ ભરી લીધું છે, અત્યારે ઠીઠ ભરવાનો ટાઈમ મળ્યો છે. તો હવે આ સારોલુંનું કાંઈ કામ તો નહીં, જોયું છે આને ખાડમાં નાખશું અથવા તો ભેહું આપણે છે તો એમ પ્લાન છે કે એને જ્યાં ભેહું બેઠે એને નીચે આપણે સારોલું નાખી દઈએ, જેથી એને બેહવાની સારું પડે, મજા આવે એમ. તો એમ પ્લાન કાંક છે. આ સારોલું આપણે ભેહુંને નીચે નાખવાનું છે. ફટાફટ નાખી દેવું, કારણ કે ભાઈ ટાઈમ નથી મળતો વ્લોગ બનાવવાનો. એટલે ભાઈ બોગું ભરાઈ ગયું પછી હું વ્લોગ બનાવું છું, કારણ કે ભાઈ હવે ઘરે જાય છે તો ભાઈ મને એટલો ટાઈમ મળે વ્લોગ બનાવવાનો. તો મિત્રો ભાઈ બીજું ભરોટું ભરી લીધું છે આપણે, ચેક કરો તમે ખાલી. હેઠે ભાઈ સારોલું હતું પણ આને બીજો નાખવાનો કાંઈ જગ્યા નથી મળતી, એટલે ભાઈ અહીંયા ખાલી કરી નાખ્યું છે. કદાચ ચોમાસામાં વરસાદ આવે ને તો ભાઈ આપણે આને સારી રીતના ઢાંકી શકાય એમ, કારણ કે અત્યારે આને ખડકવા માટે ટાઈમ નથી અને લીલું છે એટલે ખડકવું પડશે. અને વરસાદ ભાઈ આવે એમ છે જો, એટલે કાંઈ નક્કી ના, એટલે કદાચ આને ઢાંકી દેવું, પછી કદાચ વરસાદ આવે કે ન આવે એવો પછી પ્લાન બને તો આને ઊભું કરશું, કારણ કે લીલું છે એટલા માટે. ધાર આપણે બધી ભરી લીધી છે અને વાડી થઈ ગઈ છે ભાઈ કમ્પ્લીટ મસ્ત મજાની. હવે જે પણ બિયારો જે ખડ વધ્યું હતું આમ ઢગલિયું કરી લીધી છે, ખંપાળી મારી મસ્ત મજાની. તો હવે ભાઈ જેગવી નાખ્યું છે, જો તમને કાળું કાળું ક્યાંક દેખાતું હોય ટપકા, અને હજી ધવાડા નીકળે છે, હજી જેગવાનું શરૂ છે. ને ભાઈ હવે ખેડવાનું ટાઈમ થઈ ગયો છે, તો હવે ભાઈ ખેડી નાખશે. અને હવે હું જાઉં છું ભાઈ ફુલેવર પાવા, કારણ કે ફુલેવરના છોડવાના ભાઈ સવારમાં ઠંડુ પાણી પાવાનું હોય છે, તડકો થઈ જાય પછી ન હાલે. તો ફટાફટ પહેલાં પાઈ આવી. જો કાંક આ રીતના આપણો થઈ ગયો છે મસ્ત મજા નાના નાના છોડવા. આની પહેલાં આપણે ભાઈ આમાં આપણે હાથની બેલીથી લીટા કરીને કર્યા હતા, અને આની પહેલાંનો બ્લોગ તમે જોયો છે ત્યારે તો ભાઈ આ એટલો બધો નહોતો ફૂટ્યો, નાનો નાનો એટલે દેખાતો નહોતો, પણ અત્યારે જો મસ્ત મજાનો થઈ ગયો છે. તમને ફરતેનો વ્યૂ બતાવું કેવો છે જો છે ને. બાકી કંઈ ઘટે જ નહીં, પણ આમ જો ખડ કેટલું થયું છે, છૈયા બહુ થયા છે, છૈયા ખૂટતા નથી, શું કરું. અને ઠેઠ સુધી આમ જ છે, મસ્ત મજાનો થઈ ગયો છે ભાઈ. મહેનત આપણી ફળી છે, અને આ છે કાર્પેટ આપણે કાંક આ રીતના કરી છે ભાઈ. આને પાકા લીરા બાંધવાના છે, જો કાચા છે પણ ટાઈમ નથી મળતો જોવી છે. અને જો આ નહીં કરું ને તો મને એ બીક છે કે હારી લીરા તૂટી જાય ને તો પછી ભાઈ છોડવા ભાંગી જાય. અને આ છે આપણો મોટો ફુલેવર, આમાંય પાર નાખેલું છે એકવાર, પણ તોય તે ભાઈ ખડ થયા જ રાખે, એ થોડું ખૂટવાનું છે. આમ જોયા રાખો, મસ્ત મજાનો લીલો લીલો છે. તમને ફટાફટ બતાવી દઉં, 1 થી 2 મિનિટની ક્લિપ બતાવી દઉં મસ્ત મજાની. જોતા જાઓ જો આ છે ભાઈ, એનાથી થોડોક નાનો આ છે, એમ ત્રણ પેટર્નના છે. આ બધાથી નાનો, આ એનથી મોટો, અને આ એનથી મોટો. એટલો ફુલેવર છે જો, આ છે એટલો, આ છે એટલો, અને આ છે ઠેઠ આમ દૂર છે. ફુલેવર પાઈ દીધો છે, નાનો એનથી મોટો પછી એનથી મોટો, ને આંબાની 2 લાઈન પાઈ દીધી છે. અને વાગી ગયા છે 12, તો સટકશું ભાઈ ઘરે. આને લીલી રાખવી પડશે ચોમાસું હવે ત્યાં સુધી. ભેહું ભાઈ અમારે ધોમ છે એટલે ફટાફટ ભાઈ પાઈ દઉં ઝારને. સાથે સાથે ભાઈ અહીંયા બાજુમાં ખેડવાનું પણ શરૂ છે, ચેક કરો ખાલી. સારું ખૂટતું નથી, 5 વાડીને કેમ ખેડવું એટલે વિચાર કરો. ધાર પી રહે એમ નથી, તો બીજે કવેથી ભાઈ મોટર શરૂ કરી નાખ્યું. આ કવામાં નાખશું પછી ભાઈ પાછો ઉલાળે રહેવું. અને ખાવાનો ટાઈમ થઈ ગયો છે, વાગી ગયા છે 1 ને કાંક 15 જેવું થયું છે, તો ભાઈ ખાઈ લે. વાદળા થઈ ગયા છે બહુ ગાંડા, અને આમ તમે જો વિચાર કરો, આ ડગળા ને ડગળા કાઢ નાખ્યા. આમાં ટ્રેક્ટર પણ શું કરે આમ જો. આ તો નવું છે એટલે, બાકી તો ઠીક છે. હવે બધું સવડા ને બધું બરોબર છે, એટલે જો ખાલી ડગલા આમ
વિચાર કરો, એવડા મોટા છે, આખી વાડીમાં એમ છે. ચીપરા નીકળ્યા છે મોટા જબ્બર. આને તો ભાઈ કટર પણ કેમ લાગશે મને તો ઈ જ થાય. કટર એને લાગ્યું એટલે ભાઈ એમાં કેટલી જગ્યાએ આપણે કટર પણ ન માર્યું. ટ્રાયું મારેલી છે પણ લાગતો ને એના હિસાબે નથી માર્યું. એટલે તપશે પછી ઢેફા ભાંગશે પછી કટર લાગશે. ભાઈ એક કામ પત્યું ને અને બીજું કામ આવી ગયું છે એટલે મોટર બંધ કરવા આવ્યો છું. તો ભાઈ આ તો પછી પીશે ટૂંકમાં એકનું એક કામ થતું નથી. કામ આવી જાય એના હિસાબે ભાઈ આ કામ પડતું મૂકીને બીજું કામ કરવું પડે છે. તો આ તો હવે આવીને પાસ જવું છે હવે ભાઈ મઢે, કારણ કે ભાઈ કામ થઈ ગયું છે પૂરું અને સિમેન્ટની અત્યારે જરૂર નથી. અને સિમેન્ટ થોડીક બહાર પડી છે એટલે કદાચ વરસાદ આવે તો એ ભીની થઈ શકે એમ છે. આપણે તાલપત્રીને રિસ્ક નથી લેવું એટલા માટે ભાઈ ત્યાંથી લઈ આવી ફટાફટ, બહુ દૂર છે એટલે. તો સિમેન્ટ બધી આપણે અહીંયા ઘરે લઈ નાખવાની છે અને મઠ છે અમારું અહીં ઘરથી ભાઈ 5 થી 6 કિલોમીટર દૂર. તો ફટાફટ પહેલાં ભરી આવી. ઘણી વાર એવું થાય છે કે પાણી પીવાનો પણ ટાઈમ સાચું માનો કે ન માનો, ફટાફટ ભાઈ સોયડા છે એના પછી મોંઘું જોડ્યું છે, બહુ વાર લાગી છે. ફટાફટ હવે નીકળી ગયો છું કે આ બધાને ભાઈ કામ એટલા જલ્દી કરવા હોય ને કેમ એમ જાણે મોડું થાય તો જરિયા હાલે ને એવું બધું કામ આ બધાને એમ કે જલ્દી ફટાફટ આવે ઘડીક પણ જમી ન કે ફટાફટ જાઉં છું. હવે પાણી શરૂ કરી દીધું, મસ્ત મજાની આવી પાળ કરી નાખી છે. હવે ભાઈ દરરોજ ને દરરોજ અને સારી રીતના પાણી ભરશું જેથી પાકલ થાય. એમ પાણી તો ભરી દીધું છે સવારમાં. જો પાણી એટલું ગરમ થઈ ગયું છે ને વાત પૂછું, તડકો એટલો બધો છે બહુ. અને 2 લાઈનનું અત્યારે પાણી શરૂ છે. આખો ધાબો મસ્ત મજાનો પાણીનો ભરશું. પાડ્યું કાંક આ રીતના કરી નાખી છે. જો આ ભાઈ અહીંયા બધા પાછા નાય છે. કનકા શું પ્લાન છે આ બધું શું શરૂ કર્યું હવે? હે આ જો માલ ઉપરથી હેઠેથી લે છે ઉપર હવે આ પાળું બનાવવા માટે. કાકા આ રીતના આપણે સિમેન્ટ ભેળવીને આ રીતના મસ્ત મજાની પાળી કરશું અને આ હુકાયા પછી આમાં પાણી ભરાય. આ તમને દેખાય એટલી સિમેન્ટ આપણે ઘરે લઈ જવાનું છે, અહીંયા ના રાખવી કારણ કે ભાઈ ક્યારે વરસાદ આવે કાંઈ નક્કી નહીં. અને ટ્રેક્ટર જો અહીંયા આપણે લઈ લીધું છે. ગ્લાસ લેતા હાલ, સોડા લઈ આવ્યા છીએ ભાઈ, હવે પી નાખ્યું ને. મઢનું કામ શરૂ હતું ત્યારે ભાઈ રસોઈ બનાવી હતી જ્યાં, ત્યારે ભાઈ આટલા થાંભળા જોયા હતા. તો આ પણ લઈ જવાના છે આપણે સાથે સાથે. આપણા ઘરની બાજુમાં જ તે ભાઈ ખાતર ફોડવાનું શરૂ કરી દીધું. થોડી વાડીમાં જે ખાતર નાખ્યું એ જ જણા આવેલા છે ખાતર નાખવા માટે. જો 2 ટ્રેક્ટર શરૂ કર્યા છે, 2 બાટી ઘડીક વારમાં ભાઈ આખામાં ફોડી નાખશે. મસ્ત મજાનું ફોળાય છે એટલે ભાઈ કામ એનું સારું છે એટલા માટે બધા બોલાવે છે. આનાથી ભાઈ હું 100 મીટર દૂર છું કારણ કે પથ્થરો ક્યાં સુધી ફેંકે કાંઈ નક્કી જ નહીં. પણ ચેક કરો કઈ રીતના કામ કરે ભાઈ. તેથી મેં તમને બતાવેલું જ છે. એક સાઈડ અહીંયા શરૂ છે અને બીજું અહીંયા છે. ગાંડું ફોળ્યો એક ભાઈ ખાતર કરવા ગયું છે અને એક આવે કારણ કે આઘું હોય ને તો ભાઈ ખાતરવાળો ઓર્ડર નથી લેતા. બાજુમાં હોય ને તો તા કામનું, કારણ કે ભાઈ જલ્દી ખોળવાનું હોય. જીસીબી તો એક ધારી શરૂ રખાય નહીં એટલા માટે. હા જો કટર મારવાનું શરૂ છે અત્યારે ભાઈ. એવું છે ને કટર મારે કાંઈ ફાયદો નથી કારણ કે પવનનું ભાઈ બધું બહુ ધૂળ અહીંયા કટર મારતા હોય ઠેઠ ક્યાંય સુધી ધૂળ ઉડતી હોય એવું છે પવન. કારણ કે કેટલા 3 થી 4 દીધા ભાઈ પવન ધીરો પડવાનું નામ ન લીધો. તમે જુઓ ખાલી, નગર એટલું બધું ધૂળ થોડી ઉડે. આપણી વખતે જ્યારે ખાતર ફોડતા ને ત્યારે ભાઈ આ રીતના જાય, તારે ફોડતા જાય ને પાછા આવે તારે પણ ફોડતા જાય. પણ હાલ કરે ઊંધું છે કારણ કે પવન છે એટલે ભાઈ પાછા આપણે આવી તારે નથી ફોડતા, ખાલી જાય ને તારે જ ફોડે છે ખાતર. કારણ કે ભાઈ બધું ટ્રેક્ટર પાસે એટલે ઉપર આપણી ઉપર આવે છે ખાતર બધું. એટલે હવે ભાઈ અહીંથી વાળશે ને પાછું આ રીતના આંકશે એ રીતના ફોડશે. અહીંથી શરૂ કરીને બધો જ સામાન આવી ગયો જેટલો આપણો છે. અડધો ભાઈ બીજી રૂમમાં છે. થોડાક ગાડલા પણ પડ્યા છે અહીંયા. બસ આટલો સામાન આ રૂમમાં છે, બીજો બીજી રૂમમાં છે. અને અહીંયા એક્ઝેટ ભાઈ શરૂ કરી દીધું છે સિમેન્ટ ઉતારવાનું.
કામ પત્યું ના સિમેન્ટ ઉતારવાનું શરૂ જ છે ભાઈ. બબુ છોડીને આવી ગયો છે કટર જોડવા, કારણ કે ભાઈ હવે કટર મારવું છે એટલે ફટાફટ પહેલા જોડશું અને પછી કટર મારવાની શરૂઆત કરશું.